વિડીયો ચાલુ નથી થયો, પેલો દબાવ ઉકાળો ના થઈ ગયું. કુદરતી સંસાધનો 8મું ચેપ્ટર છે. સંસાધનો દ્વારા માનવીનો વિકાસ થયેલો છે. માનવીની જરૂરિયાતો થોડા અંશે કુદરતીમાંથી સંતોષી શકાય છે. સંસાધન દ્વારા માનવી જ્યારે થોડા પ્રમાણના અંશે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતી હજારો તત્વો પડેલા છે, પણ સંસાધન કોને કહેવાય? કુદરતી હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. સંસાધન ત્યારે બને કે જેનો ઉપયોગમાં લઈ શકાય. ઉપયોગમાં લઈ શકાય ત્યારે સંસાધન બને છે. માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય તેને જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય, નિર્ભય હોય, જેનાથી મનુષ્ય જરૂરિયાતો પૂર્ણ કરી શકાય, એને આપણે સંસાધનમાં મૂકી શકાય. માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક અને ભૌતિક ક્ષમતાઓ આ મુજબ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે એ સંસાધન બની જાય છે. ઉપયોગમાં લઈએ ત્યારે જે સંસાધન આવે, કુદરતી તત્વો જ્યાં પડેલા છે એ સંસાધન પણ એ કુદરતી તત્વો પૃથ્વીના પેટાળમાં દટાયેલા છે. તો એને આપણે ખનન પ્રવૃત્તિ દ્વારા ખોદકામ કરીને એ ઉપયોગમાં લઈ શકીએ ત્યારે સંસાધન બને છે. ઉપયોગિતા ખનન પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. કુદરતી સંસાધન ઉપયોગ અને કાર્ય કરવાની યોગ્યતા અને ગુણધર્મો હોવા જરૂરી છે. કોઈ પણ વસ્તુનું ખોદકામ કરીએ અથવા સંસાધન અને કુદરતી તત્વોમાં મળેલા છે તો એ તત્વોને ઉપયોગમાં લઈએ ત્યારે સંસાધન બની શકે. કુદરત, માનવ અને સંસ્કૃતિની પરંપરા, ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. સંસાધનના ઉપયોગ, આપણે સંસાધનનો અર્થ સમજ્યા. હવે સંસાધનનો ઉપયોગ. સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. વિવિધ રીતે માનવ જીવનના દરેક તબક્કાઓ તેની કોઈને કોઈ ભૂમિકા આપણને દાન પર આવે છે. દાખલા તરીકે ખેત પ્રવૃત્તિ વિકસાવવી હોય તો ખેત પ્રવૃત્તિને આધારે ઉદ્યોગ પ્રવૃત્તિની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ કુદરતી સંસાધનો પર અવલંબે છે. એનો ઉપયોગ 3 પ્રકારમાં છે. 1 કાચા માલ તરીકે, 2 ખોરાક તરીકે અને 3 શક્તિના સંસાધનો તરીકે. આનો ઉપયોગ છે. ફરી વળી સંસાધનનો ખોરાક તરીકે, સંસાધનના કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધનના શક્તિના સાધનો તરીકે એને ઉપયોગ લેવામાં આવે છે. આમ 3 રીતે ઉપયોગ આપણે સમજીએ. પહેલા વિશે સંસાધન ખોરાક તરીકે. ખોરાક તરીકે માનવી ખોરાકની જરૂરિયાતે વિવિધ સંસાધનોની પૂરી પાડે છે. વિવિધ સંસાધનો કુદરતી રીતે ફળો, ખેતી દ્વારા સાંપડા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને દૂધની બનાવટો, જળાશયમાં મળતા માછલા, અન્ય જળચર, મધમાખી દ્વારા બનાવેલું મધ, આ બધી જ ચીજો ખાદ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય. એટલે કાચા માલ તરીકે છે. ખેતી દ્વારા સાંપડતા ઉદ્યોગો એવું કહ્યું તો દાખલા તરીકે કપાસમાંથી રૂ આપણે પ્રાપ્ત કરીએ છીએ તો સૂત્રાવકાર પડે. એવી રીતે શેરડી ઉદાહરણ મૂકી શકીએ. શેરડીમાંથી ગોળ અને ખાંડ સરી ઉદ્યોગનો વિકાસ થયો છે.
એટલે આ કાચા માલની વાત છે. કુદરતી રીતે ફળો, ખોરાક દ્વારા સાંપડતા વિવિધ પાકો, પાલતુ પ્રાણીઓ પ્રાપ્ત થતી દૂધ અને દૂધની બનાવટો. હવે દૂધની બનાવટો તમને ખબર છે કે અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા છો તો તમને ખ્યાલ જ હોય. તો જળાશયોમાંથી બનતા માછલા, જળચર પ્રાણીઓ અને મધમાખી દ્વારા બનાવેલું મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં આવે. આ સંસાધનના ખોરાક તરીકેની વાત સમજાવી. ત્યાર પછી સંસાધનના કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુમાંથી પ્રાપ્ત થતું ઊન અને ચામડા, માંસ, ખનિજ વગેરે ચીજો અનેક ઉદ્યોગોમાં કાચો માલ બને છે. હવે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, મેં ઉદાહરણ તમને કપાસનું પણ આપ્યું અને શેરડીનું પણ આપ્યું. આ પાલતુ પશુમાંથી પ્રાપ્ત થતા ઊન, હવે ઘેટા બકરાનો ઉદ્યોગ ઊન દ્વારા પ્રાપ્ત કરી શકીએ. ચામડા અને માંસ, પશુ ક્યારેક કોઈ કારણસર પશુ મરી જાય છે, તેનું ચામડું પણ આપણને ઉપયોગમાં આવે છે. એટલે સંસાધનના કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. ત્રીજું પરિબળ જે સંસાધનના ઉપયોગનું, સંસાધન શક્તિના સંસાધનો એવું આપણે કહી શકીએ. આપણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વગેરે ઈંધણ તરીકે ઘર વપરાશના બળતણ તરીકે વાપરીએ છીએ. પણ ક્યારેક આ શક્તિના સંસાધનો ખૂટી જવાની સંભાવના રહે છે. તો આપણે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, વર્તીઓ અને જળધોધ થકી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. જે કોલસો છે, અગાઉના વર્ષોમાં પ્રાચીન સમયમાં આપણી ટ્રેનો કોલસાથી ચાલતી હતી. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પણ ઉપયોગ, કુદરતી વાયુ એટલે આપણે ગેસ કહીએ છીએ, એ શક્તિના સંસાધન પણ આ ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. એટલે આપણે બીજામાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ, જે આ જથ્થો આપણી પાસે અકબંધ રહે એટલા માટે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતીઓ અને જળધોધ વગેરે થકી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. એટલે કહેવાનો ભાવ એવો કે કોલસો, પેટ્રોલ અને કુદરતી વાયુ આ ત્રણેય પરિબળોને સાચવવા એ જરૂરી છે. ત્યાર પછી સંસાધન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક માલિકના આધારે, બે પુનઃપ્રાપ્તિના આધારે, ત્રણ વિતરણ ક્ષેત્રના આધારે એવું આપણે કહી શકીએ. હવે માલિકીની દ્રષ્ટિએ પુનઃપ્રાપ્તિના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે આમ સંસાધન ત્રણ પ્રકાર. હવે માલિકી દ્રષ્ટિની વાત સમજવી. એમાં વિગત એ રીતની આવી છે. માલિકી દ્રષ્ટિમાં પાછળ પેટા ત્રણ વિભાગો છે. એક વ્યક્તિગત સંસાધન, બે રાષ્ટ્રીય સંસાધન, ત્રણ વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન એમ ત્રણ માલિકીના આધારે બને. હવે વ્યક્તિગત સંસાધન એની સામે વિગત સમજવી કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિક એ વ્યક્તિગત સંસાધન છે. ટૂંકમાં કહ્યું કોઈ એક જ વ્યક્તિ એ વ્યક્તિગત સંસાધનની માલિકી છે. દાખલા કે જમીન અને મકાન આ એના ઉદાહરણ છે. જે માલિકી દ્રષ્ટિના ત્રણ વિભાગોમાં વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધનમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી ધરાવતો હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. દાખલા તરીકે જમીન અને મકાન આ એનું ઉદાહરણ છે. રાષ્ટ્રીય સંસાધન
એનો બીજો ભાગ, કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ દેશ કે પ્રદેશ સાર્વજનિક સંપત્તિ, સાર્વજનિક સંપત્તિ બધાનો હક લાગે એમાં સાર્વજનિક સંપત્તિ ધરાવતું હોય અને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. આ એના ઉદાહરણો છે. વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક, સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિઓ જેનો ઉપયોગ માનવ દ્વારા કરવામાં આવતો હોય, માનવ કલ્યાણમાં થતો હોય એને વૈશ્વિક સંસાધન કહેવાય છે. વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી એ વૈશ્વિક સંસાધન કહેવાય. ઉદાહરણ, વિશ્વના બધા જ રાષ્ટ્રો, ભારત પણ એક રાષ્ટ્ર કહેવાય, એ સહિયારી માલિકીનું સંસાધન બન્યું છે. સંસાધનના 3 પ્રકારની પહેલા વિભાગમાં માલિકીના આધારે વાત કરી, ત્યાર પછી પુનઃપ્રાપ્તિના આધારે પ્રકાર નથી, પણ વિતરણ ક્ષેત્રના આધારે પાછળ 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. 4 પ્રકાર સંસાધનના વિતરણના આધારે 4 પ્રકાર પાડ્યા છે. 1. સર્વસુલભ સંસાધન. 2. સામાન્ય સુલભ સંસાધન. 3. વિરળ સંસાધન. 4. એકલ્ય સંસાધન. હવે સર્વસુલભ સંસાધનની ટૂંકમાં માહિતી મળે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે છે સર્વસુલભ સંસાધન. દાખલા તરીકે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ એ સર્વસુલભ સંસાધન કહેવાય છે. એવી રીતે સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે ભૂમિ, જળ વગેરે એના ઉદાહરણો છે. હવે જમીન અથવા ભૂમિ, તો જમીન ઉપર આપણે મકાન બનાવી શકીએ, ખેતી કરી શકીએ, તો જમીનની કોઈ પણ ભાગ હોય એમાં નવું કંઈ ઊભું કરી શકાય. જળ, તો જળ પણ ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, પીવા માટે દરેકમાં ઉપયોગ કરવામાં આવે છે. વિરળ સંસાધન, જે સંસાધનના વિતરણના આધારે ત્રીજો ભાગ કહેવાય વિરળ સંસાધન, જેની પ્રાપ્તિના સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. તેના પ્રાપ્તિના સ્થળો મર્યાદિત હોય તેવા ખનિજો, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. કોલસો મર્યાદિત છે, પેટ્રોલ મર્યાદિત છે. એટલે જ આપણે કહ્યું કે કોલસો પેટ્રોલિયમ એટલે ખનિજ તેલનો એક ભાગ છે, અને કુદરતી વાયુ એને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ચોથું પરિબળ છે સંસાધનના વિતરણના આધારે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજો. દુનિયા એટલે વિશ્વમાં ભાગ્યે એક કે બે સ્થળે મળી આવતા ખનિજો, જે ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો એનો ઉપયોગ પણ એકલ સંસાધન તરીકે કરવામાં આવે છે. આ સંસાધન વિતરણના આધારે બીજા 2 પ્રકારમાં પાડી શકવામાં આવે છે. અહીંયા આપ્યું કે સંસાધન અન્ય રીતે વિભાગો પાડી શકાય. 1. નવીનીકરણ, 2. અનવીનીકરણ. 1. નવીનીકરણ, 2. અનવીનીકરણ. કેટલાક સંસાધનો પોતાની મેળે છે
કેટલાક સંસાધનો પોતાની વડે ચોક્કસ સમયમાં વપરાશનો હિસ્સો ધરાવતો અથવા અખૂટ હોય એને આપણે નવીનીકરણ સંસાધનમાં મૂકી શકાય છે. નવીનીકરણ સંસાધનમાં મૂકી શકાય. ફરીથી કેટલાક સંસાધનો પોતાની મેળે છે ચોક્કસ સમયમાં વપરાશનો હિસ્સો ધરાવતા હોય અથવા અખૂટ હોય. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે આ વર્ગમાં આવી શકે અને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પંખી આ વર્ગમાં તેને મૂકી શકાય એને નવીનીકરણ સંસાધન કહેવાય. જ્યારે અનવીનીકરણ સંસાધન જે સંસાધનો એકવાર વપરાશમાં પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી અથવા તેને ફરીથી બનાવી શકાતા નથી, તે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકતા નથી, આવા ખનિજો અનવીનીકરણમાં મૂકવામાં આવે છે. ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ કરવામાં આવે છે. ફરીથી અનવીનીકરણ સંસાધન જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, તેને ફરીથી બનાવી શકાતા નથી, નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકતા નથી, આવા ખનિજો અનવીનીકરણ સંસાધનના ઉદાહરણો બન્યા છે. એમાં ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. એકવાર કોલસો વપરાય પછી પુનઃ ઉપયોગમાં લેવી શકાતો નથી. ચાલો.